તો વાત કરીએ અમરેલીની તો અમરેલીના ધારીના ગીગાસણ ગામે 1 કરોડ 20 લાખના ખર્ચે બનાવાયા સુવિધા પથના ખાતમુહૂર્તને લઈને અજીબોગરીબ રાજકીય દ્રશ્ય સામે આવ્યું છે। ખાતમુહૂર્ત માટે ધારાસભ્ય જેવી કાકડિયા માટે તૈયાર ચાલી રહી હતી, પરંતુ તેમના આગમન થાય એ પહેલા જ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ગામના વડીલોના વરદસ્તે ખાતમુહૂર્ત કરી નાખ્યું। આ ઘટનાથી વાતાવરણ ગરમાયું અને રાજકીય તર્ક વિતર્ક પણ શરૂ થયા। ત્યારે થોડા સમય પછી ધારાસભ્ય કાકડિયા સ્થળે પહોંચ્યા અને પોતે પણ ફરી ખાતમુહૂર્ત કર્યું। તેને બસ સ્ટેન્ડ અને રોડ માટે 5 લાખની ગ્રાન્ટની જાહેરાત પણ કરવામાં આવી છે, જ્યાં દલખાણીયા રોડ ઉપર મંજૂર કરવાની ખાતરી પણ આપી હતી। એક સ્થળે 2 રાજકીય પક્ષોના ખાતમુહૂર્ત, જ્યાં ગામના વિકાસ કામથી પહેલા ખૂણાઈ પડ્યું છે, ત્યારે રાજકીય શ્રેય જોવાનો જે રાષ્ટ્રીય રેસ જોવા મળી રહી છે, જ્યાં બંને રાજકીય પક્ષો વચ્ચે હવે રાષ્ટ્રીય રેસ જોવા મળી રહી છે। પણ ગામની એક સુવિધા વધે અને એક સારું ગામ બને, એના માટે સૌ તમે બધા સાથે મળીને પ્રયત્નો કરો એવી સૌને વિનંતી કરું છું। નાનું મોટું કોઈ પણ કામ હોય, હું અઠવાડિયા પહેલાં આવ્યો હતો ત્યારે મને એક રોડનું કીધું હતું, તો 5 લાખ રૂપિયા રોડમાં આપ્યા છે અને 5 લાખ રૂપિયા તમારું જર્જરિત બસ સ્ટેન્ડ છે એમાં પણ 5 લાખ રૂપિયા એક બસ સ્ટેન્ડ માટે આપેલા છે, એટલે 10 લાખ રૂપિયા તમને આપ્યા છે। એ બાકીની કોઈ સુવિધા ઘટતી હોય તો અમને ગમે ત્યારે કહેજો। સરકારશ્રી તરફથી નોન પ્લાન રોડ આ વખતે આપ્યા નથી, પણ આ માર્ચ પછી જ્યારે આપવાના છે ત્યારે તમારો એક દલખાણી અને બોરડી 2 રોડ બાકી છે, એમાંથી એક રોડ આ સાલ આવી જાય ને એક રોડ તમને આવતી સાલ આપે, કારણ કે એકારે 2 રોડ નહીં આપે, એટલા માટે એક રોડની તમને વ્યવસ્થા કરી આપું છું। ગમે એક રોડ આવશે અગત્યનો હોય તમે મને કહેજો, અગત્યનો રોડ હોય તમને તમતા દલખાણીયાનો પહેલા આપશે। આ સિવાયની ગામની કોઈ પણ સુવિધા કંઈ ઘટતી હોય તો અમને ગમે ત્યારે કહેજો, ફોન કરીને કહેજો। અમે બધા આગેવાનો અહીં બેઠા છીએ, બધા તમને ધારીમાં મળશું, તમારી પાસે મળશું, ગમે ત્યારે નાનું મોટું કોઈ પણ પ્રકારનું કામ હોય તો કહેજો। ગામની સારી સુવિધા વધે એના માટે આપ સૌ સહિયારો પ્રયાસ કરી, એના માટે આપ સૌને વિનંતી કરી।